ચરકને કોઈએ પૂછ્યું કે 100 વર્ષનું નિરોગી જીવન જીવવું હોય તો શું કરવું જોઈએ? ત્યારે ચરકે 3 શબ્દો કહ્યા. 3 શબ્દો. એક મિતભૂક, બીજો કયો હિતભૂક અને ત્રીજો કયો ઋતભૂક. આ 3 મંત્રો જો આત્મસાત કરી દે માણસ તો 90% બીમારી, 90 થી 95% બીમારી એની વગર દવાએ જતી રહે, અથવા તો એને બીમારી આવવાની હોય તો ના આવે. આ 3 મંત્રો આપ્યા એમને. હા, એ જ કહું તમને. હિતભૂક, મિતભૂક અને ઋતભૂક. મિતભૂક એટલે હંમેશા થોડો આહાર કરવો, ઓછો આહાર કરવો, થોડું ખાવું. આયુર્વેદની અંદર સ્પષ્ટ કહ્યું છે વાઘભટ્ટે કે ભૂખ લાગી હોય ત્યારે હોજરીના 4 ભાગ કરવાના. કાલ્પનિક રીતે હોજરીના 4 ભાગ કરો. આખી સિસ્ટમ શું છે? આ એક મશીન જ છે. આમ આપણને લાગે ને કે આ શું છે? આ એક મિકેનિઝમ જ છે, આખી મશીન જ છે. જેમ ફોર વ્હીલની આખી મિકેનિઝમ છે, એમાં ટાઈમે તમારે ઓઇલ નાખવું પડે, એમાં 0W16 નું ઓઇલ નાખવાનું હોય અને 20W ચાલીને નાખી દો તો ગાડી બગડી જાય, ના ચાલે. બસ એ જ સિસ્ટમ આની છે. બસ આટલી જ કાળજી તમે રાખો તો 100 વર્ષનું નિરોગી આયુષ્ય જીવી શકો. એટલે હોજરીના 4 ભાગ કરો. 4 ભાગમાંથી અડધી હોજરી એમાં સોલિડ ખોરાક, સોલિડ ફૂડ એ નાખો. 2 ભાગમાં. 1 ભાગમાં તમે લિક્વિડ નાખો. માનો કે દાળ ભાત ખાઈએ છે તો દાળ લીધી, કઢી ખીચડી ખાઈએ છે તો કઢી લીધી, છાશ લીધી, દૂધ લીધું, આ લિક્વિડ. અને 1 ભાગ સ્પેસ રાખો, ખાલી રાખો. એનો અર્થ એ થયો કે જમવા બેસીએ ત્યારે 5 રોટલીની ભૂખ હોય તો 4 જ રોટલી ખાવી. ખ્યાલ આવ્યો? આપણે જમવા બેસીએ ત્યારે એક મેન્ટલી આપણને ખબર પડે છે, મેન્ટલી આપણું માઇન્ડ એક સિગ્નલ આપે છે. આપણે જમવા બેસીએ ને, કોઈને ત્યાં મહેમાન ગયા હોય ત્યારે પીરસે, આપણને પીરસે. હા, પીરસે તે વખતે અહીંયાથી સિગ્નલ આપે કે મારાથી આટલું જ ખવાશે, આનાથી વધારે નહીં ખવાય. એ જે અત્યારનું મેડિકલ સાયન્સ ગટને સેકન્ડ માઇન્ડ કે છે, સેકન્ડ બ્રેઇન. ગટ ઇઝ અ સેકન્ડ બ્રેઇન. એટલે વેગસ નર્વ છે, અહીંયાથી જે કનેક્શન છે એ ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ છે. એટલે માઇન્ડમાંથી સિગ્નલ પહોંચે કે મારાથી આટલું જ ખવાશે, મારાથી 4 જ રોટલી ખવાશે, વધારે નહીં ખવાય. તમે જોજો કે 10 રોટલી મૂકી દે તો અહીંથી સિગ્નલ મળશે કે ના 10 તો નહીં ખવાય, મારાથી 4 જ ખવાશે. તો એ જે સિગ્નલ મળે છે એ સિગ્નલ પ્રમાણે જ ખાવાનું. હવે માની લો કે 4 રોટલી મેં ખાધી, 4 રોટલી ખાધા પછી અંદર મને અહેસાસ થાય કે હજુ 1 રોટલી હું ખાઈ શકું છું, તે વખતે સ્ટોપ કરી દો. ના, આયુર્વેદ આ કે છે, આ વાઘભટ્ટે કહ્યું છે કે હોજરીના 4 ભાગ કરો. કેમ? એનું કારણ કે હોજરી જમ્યા પછી હોજરી વલોવવાનું કામ કરે છે, ખોરાકને વલોવવાનું કામ કરે છે. એમાં જે હાઇડ્રોક્લોરિક એસિડ HCl જે છૂટે છે, હવે વલોવવા માટે સ્વાભાવિક છે કે વલોવવા માટે સ્પેસ જોઈએ. આપણી બોડી 5 મહાભૂતોની બનેલી છે, એમાં એક ભૂત અવકાશ છે, સ્પેસ, આકાશ. એને સ્પેસ જોઈએ તો જ ખોરાક વલોવાય. ખોરાકને બ્રેકડાઉન કરે છે. એ બ્રેકડાઉન ક્યારે થાય? તો એ અંદર વલોવાય. તા સિમ્પલ ઉદાહરણ આપું. આપણે ઘેર મિક્સર હોય છે, બરાબર? આપણે ત્યાં કાળજી રાખીએ છીએ. હા, મિક્સર હોય છે, મિક્સરનો જાર એ આખો નથી ભરતા આપણે. હા, ત્યાં ખબર પડે કે એ મિકેનિઝમ કે થોડો ખાલી રાખીશું તો જ અંદર જે સિંગદાણા નાખ્યા છે તો સિંગદાણાનો ભૂકો કરવો હશે. જો તમે પૂરા ભરી દેશો તો સિંગદાણાનો ભૂકો થાય નહીં, ચાલે નહીં. સ્પેસ રાખીએ છીએ બસ. તો સિંગદાણા એકદમ એની જે બ્લેડર હોય છે એનાથી ક્રશિંગ થઈને લોટ થઈ જાય.
લોટ ઝીણો, એકદમ ઝીણો, બસ એ જ મિકેનિઝમ અહીંયા યાદ રાખો. હોજરીમાં મિક્સરના જારમાં જેટલી સ્પેસ રાખો છો એટલી સ્પેસ હોજરીમાં રાખતા શીખી જાઓ તો તમારો 90% ખોરાક હોજરીમાં પચી જશે. આંતરડાને મહેનત કરવી પડે નહીં. અને મેઇન જે ગેસ થાય છે, બ્લોટિંગ થાય છે, એ બ્લોટિંગ આંતરડાના ઇન્ડાઇજેશનથી થાય છે. ખ્યાલ આવ્યો? ડાયેરિયા થાય છે આંતરડાના ઇન્ડાઇજેશનથી. રેક્ટમ કેન્સર થાય છે એ આંતરડાના ઇન્ડાઇજેશનથી. માટે પહેલા અહીં ધ્યાન આપો કે જમતી વખતે એક ભાગ સ્પેસ માટે ખાલી રાખો. સાહેબ હું ગેરંટી આલું, આ મારો અનુભવ છે. હું 12થમાં આવ્યો, 12થમાં ત્યાં સુધી મારી એક કુટેવ હતી પેટ ભરીને ખાવાનું. મેં ના કહ્યું છે કઈ સુધી આ એક ભાગ ખાલી નહીં રાખવાનો, 4 ભાગ ભરી દેવાના. 4 ભાગ એની ઉપર આવી જાય. આ કુટેવ હતી મારી. અને હું દર અઠવાડિયે બીમાર પડું, દર અઠવાડિયે કોઈને કોઈ પેટની બીમારી, તાવ આવે, આ આવે, બધું. પછી મને આના પર રિસર્ચ કરવાનું ને જાણવાનું, એટલે આયુર્વેદના પુસ્તકો વાંચ્યા. એમાં આ વાત મને ખબર પડી અને મેં આ ટેવ સુધારી દીધી. 12થમાં હતો ત્યારે, 17 યર્સની અંદર. આ મારી કુટેવ, એક જ આ કુટેવ હતી, એ કુટેવને મેં સુધારી દીધી અને ત્યાર પછી આજ સુધી મારી ગાડી ટનાટન ચાલે છે, કોઈ પણ બીમારી વગર. આ એક જ ભૂલ મેં સુધારી. દર અઠવાડિયે મારે દવાખાને જવાનું, ઇન્જેક્શનનો ગોદો લેવાનો દર અઠવાડિયે. બીમાર પડું, કંઈ ને કંઈ થાય. એટલે પછી ખબર પડી કે મારી આ કુટેવ હતી. આજે મારો ખોરાક સવારે એક રોટલો ખાઉં પણ અડધો રોટલો જ ખાવાનો. બાજરીનો રોટલો મારે રોજ જોઈએ, ખોરાક સાદો. મહિનામાં પેટમાં કદાચ આખા મહિનાની 5-6 રોટલી જતી હશે, આખા મહિનાની. બાકી બાજરીનો રોટલો જ હોય. દાળ ભાત ને એ બધું ખરું, પણ ઘઉં બને એટલા ઓછા. અને હા, ચરકજીએ કહ્યું મિત ભૂખ, હા ઘઉં વજન વાળા માટે ઘઉં બંધ કરી દેવાના. મિત ભૂખ એટલે થોડો ખોરાક લેવો, ઓછો ખોરાક લેવો. અને કયો ખોરાક? બસ આજ પારાસીસી યાદ રાખો, થર્મોમીટર. કે હું જમવા બેસું ત્યારે મને એમ લાગે કે હજુ હું ખાઈ શકું એમ છું 1-2 રોટલી, અથવા થોડો વાડકી દાળ ભાત હું બીજો ખાઈ શકું એમ છું, તે વખતે ખાવાનું સ્ટોપ કરી દો બસ. અને તમને થોડો સમય લાગશે કે હું ભૂખ્યો રહ્યો, પણ કલાક પછી તમે પાણી પીશો ને એટલે તમને એમ લાગશે કે ના, ખરેખર મેં માપનું ખાધું છે, માપનું ખાધું છે. એટલે મિત ભૂખ, ઓછું ખાવા વાળા. અમારા ગામડામાં છે ને લગ્ન પ્રસંગ હોય ને તો ઘણા તો મેં જોયા છે. આપણે સલાહ આપીએ તો કેવો જવાબ આપે, શું આવે. એક મેરેજમાં છે ને ચોકલેટ બરફી બનાવી હતી, ચોકલેટ બરફી. તો પેલો મારી આગળ લાઈનમાં ઊભો હતો ને, એને 5-6 પીસ ચોકલેટ બરફીના મુકાયા અંદર. મને દયા આવી એના પર કે એટલે આ તારી શું દશા થશે. તો મને કે મનહરભાઈ દાળ ભાત તો રોજ ઘેર ખાવાનો, દાળ ભાત તો કે, પણ આ ચોકલેટ બરફી કઈ ખાવા મળવાની. એટલે આમાં મરી જાય છે યાર. હવે આ લોકોને આયુર્વેદ સમજાવવા બેસીએ તો કઈ દશા થાય? હા, કોઈ ફેર ના પડે. એટલે મિત ભૂખ, માપસરનો આહાર, થોડા ભૂખ્યા રહેવું. અમેરિકાના મેં 4 વર્ષ પહેલા એક મેગેઝિનમાં વાંચેલું. અમેરિકાના એક ડોક્ટરે સ્ટેટમેન્ટ આપેલું એના રિસર્ચ પછી, કે કાયમ માટે નિરોગી રહેવું હોય, જેને કાયમ માટે નિરોગી રહેવું હોય એને સતત ભૂખ્યા રહેવું. આટલું એને રિસર્ચ કર્યા પછી આટલું સ્ટેટમેન્ટ આપ્યું. સતત ભૂખ્યા રહેવું. જો કાયમ તમારે નિરોગી રહેવું હોય તો સતત ભૂખ્યા રહેવું, એટલે તમને ભૂખનો અહેસાસ કાયમ રહેવો જોઈએ. હા, તો એટલે મિત ભૂખ. પછી આવ્યું હિત ભૂખ. હિત ભૂખ એટલે પોતાની પ્રકૃતિ પ્રમાણેનો ખોરાક લેવો, પોતાની પ્રકૃતિ પ્રમાણે. હા, હિત, પોતાની હિત પ્રકૃતિ. જો આયુર્વેદ એવું કહે છે, અમૃત પણ પોતાની પ્રકૃતિને માફક ના આવે તો એ ઝેર સાબિત થાય છે.
આના પર બહુ ભાર મૂક્યો છે આયુર્વેદે, પ્રકૃતિ ઉપર. પિત્ત પ્રકૃતિ વાળો માણસ હોય એને લીલા મરચા, મસાલાવાળા તમતમતા ખોરાક કાયમ માટે ના ખાવા જોઈએ. પિત્ત પ્રકૃતિ વાળાએ. આજે મને ડાયાબિટીસ હોય અને ડાયાબિટીસ વગરનો માણસ 10 ગુલાબજાંબુ ખાઈ જાય અને મને જો 300 ડાયાબિટીસ રહેતું હોય તો મારાથી 10 ગુલાબજાંબુ ના ખવાય. બહુમાં બહુ ટેસ્ટ માટે એક જ ગુલાબજાંબુ મારાથી લેવાય. પેલાને શુગર નથી એટલે એ ખાઈ શકે, પણ એનું જોઈને મારાથી ના ખવાય. મને એસિડિટી હોય, કફ પ્રકૃતિ વાળો 10 મરચા ખાઈ જાય એને કશું ના થાય. પિત્ત પ્રકૃતિ વાળો એક મરચું લીલું ખાઈ જાય ને તો એને છાતીમાં પેટમાં બળતરા ચાલુ થઈ જાય. એટલે કોઈનું જોઈ પિત્ત પ્રકૃતિ વાળો 4 લાડવા ખાઈ જાય એને કશું ના થાય, પણ કફ પ્રકૃતિ વાળો 4 લાડવા ખાઈ જાય તો એની દશા બગડી જાય. સૂંઠ જે છે એ વાયુ વાળો સૂંઠ લે તો એને કશું ના થાય, કારણ કે વાયુની પ્રકૃતિ વાળાને સૂંઠ વાયુને મારી નાખે. પિત્ત પ્રકૃતિ વાળો સૂંઠ ખાય તો એને બળતરા ઉપડે. એટલે આયુર્વેદની અંદર દરેક ઔષધોનું અનુપાન અલગ અલગ હોય છે દરેક વ્યક્તિએ. વાયુવાળાનું અનુપાન અલગ હોય, પિત્તવાળાનું અનુપાન અલગ હોય અને કફવાળાનું અનુપાન અલગ હોય. દરેક દવાનું અનુપાન એટલે કે સાની સાથે લેવી. કોઈને પાણી સાથે આપવી પડે એ જ દવા બીજાને દૂધ સાથે આપવી પડે, એ જ દવા ત્રીજાને મધ સાથે આપવી પડે, ઘી સાથે આપવી પડે. આ કેમ? તો કે આયુર્વેદ વાયુ, પિત્ત અને કફ ઉપર છે. એટલે દરેક માણસે પોતાની પ્રકૃતિ પ્રમાણે ખોરાક લેવો જોઈએ. તમે તમારી જાતના ડોક્ટર બનો. બસ પહેલા તો શું છે કે પોતે પોતાની જાતના ડોક્ટર બનો. હું તો કહું દવાખાને જવાની જરૂર જ ના પડે. તમે તમારી બોડી શું એક્સેપ્ટ કરે છે એ શોધી કાઢો અને શું રિએક્ટ કરે છે. તમારી પ્રકૃતિ જેને રિએક્ટ કરે છે એને જીવનમાં ભૂલી જ જાઓ. ઘણા ઓપ્શન છે. આજે નથી ઓપ્શન. ચાલો હું એક્ઝામ્પલ આપું કે મને ડાયાબિટીસ છે, માની લો, બરાબર છે. ગુલાબજાંબુ મારાથી ના ખવાય, ચોકલેટ બરફી ના ખવાય, મોહનથાળ ના ખવાય, ભજીયા ખવાય કે ના ખવાય? ભજીયા તો ખવાય ને, તો હું એડજસ્ટમેન્ટ ના લઈ શકું? કેમ? મારે ગુલાબજાંબુ નથી ખાવા, હું ભજીયા ખાઈને મારો શોખ પૂરો કરીશ. હું ભજીયા ખાઈ શકું, ડાકોરના ગોટા ખાઈ શકું. ડાકોરના ગોટા બનાવો અને ખાવું. 300 ડાયાબિટીસ રહેતું હોય તો ડાકોરના ગોટા ખાઈને શોખ પૂરો કરો તમારો. કેમ તમે ગુલાબજાંબુની અપેક્ષા રાખો છો? તો પોતાની પ્રકૃતિ જાતે ડોક્ટર બનો કે મારી પ્રકૃતિ જે ખોરાકને રિએક્ટ કરે છે એને કાયમ માટે છોડી દો. મારી પ્રકૃતિ પિત્તની પ્રકૃતિ છે. હું ક્યારેય પનીરનું મસાલાવાળું પંજાબી શાક નથી ખાતો. મારી પિત્તની પ્રકૃતિ. હવે પિત્તની પ્રકૃતિ એટલે ગરમ મસાલાવાળું અને વધારે તેલવાળું ના ખાવું જોઈએ. તો હું મારી જાતનો ડોક્ટર હું બની ગયો. મેં એડજસ્ટમેન્ટ લઈ લીધું કે ક્યારે હોટલમાં જાઉં એટલે મારું મેનુ કાઠિયાવાડી જ હોય. રોટલો ને શાક, અથવા તો દાલ ફ્રાય ને જીરા રાઈસ, અથવા તો પુલાવ. આ સિવાય મસાલાવાળું, તીખું, તળેલું આ મારી પ્રકૃતિને અનુકૂળ નથી. હું મારી જાતનો ડોક્ટર બની ગયો. આ વાત ડોક્ટરને બતાવવા જશો, ડોક્ટરને ખબર નહીં પડે અને ડોક્ટર તમને કહે નહીં. આજના એલોપેથી ડોક્ટર તમને નહીં કે પનીરનું શાક ના ખાશો. હોટેલ તો કે છે બધું ખાતે બહાર રાખો, જેટલું ખાવું એટલું, કોઈ પરેજી નહીં, બધું ખાવું. આપણે આપણી જાતના ડોક્ટર બનો, કારણ કે એમને તો પછી તમે 10 વખત જવા જોઈએ એને તઈ. હા, 10 વખત જવા જોઈએ અને તપાસવાની ફી. હા, એને દુકાન ચાલવી જોઈએ. એટલે એ તમને આ બધું નહીં સમજાવે. હું કહું છું આયુર્વેદમાં આપણે ચરકે કહ્યું છે કે ભાઈ હિત ભૂક, પોતાની પ્રકૃતિ પ્રમાણે આપણે પોતાના ડોક્ટર બનો અને આપણે જાતે નક્કી કરો કે મારી પ્રકૃતિ શું રિએક્ટ કરે છે અને એને કાયમ માટે ડીશમાંથી એને છોડી દો. આપણા લંચ અને ડિનરમાં, નાસ્તામાં પણ એ વસ્તુ ખાવી જોઈએ નહીં. અને શું આજે તમે જુઓ કેટલી જાતનું ખાવાનું છે. આજે હું કહું છું જેને વેઇટ લોસ કરવું છે, બધાને કહું છું. મેં મારા વિડીયો પણ આયુર્વેદના 2500 વિડીયો છે મારી ચેનલ પર, 2500 વિડીયો છે ચેનલ પર. હું બધાને કહું છું ભૂખે મરવાની જરૂર નથી, જીમમાં જઈને પૈસા બગાડવાની જરૂર નથી, પરસેવો પાડવાની જરૂર નથી.
ખાલી યોગા કરો, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો, ભ્રામરી પ્રાણાયામ કરો, 2-4 આસન કરો. મેં મારા આસનો ડેમોન્સ્ટ્રેશન સાથે 5 આસન મૂકેલા છે, એમાંથી જેટલા થાય એટલા કરો તમે. અને ભૂખે મરવાની ડાયટિંગ કરવાની જરૂર જ નથી વજન ઉતારવામાં. તમારે શું નથી ખાવાનું બરાબર સમજી લેજો. એક, ફ્રૂટમાં કેળું અને ચીકુ આ બેને કાયમ માટે છોડી દો. જેને વેટ લોસ કરવું છે એને કેળું અને ચીકુ આ બે નહીં ખાવાનું ફ્રૂટમાં. એ સિવાયના બધા ફ્રૂટ પેટ ભરીને ખાઓ. તો હું કહું કેટલા બધા ફ્રૂટ બજારમાં મળે છે. કેળું ને ચીકુ ના ખાઈએ મરી જઈએ આપણે. કેટલા બધા ફ્રૂટ છે, એપલ છે, પાઇનેપલ છે, કેટલા બધા ફ્રૂટ છે. શાકભાજીમાં, કંદમૂળમાં બટાકા અને શક્કરિયા આ બે નહીં ખાવાના. એ સિવાયનું બધું જ શાકભાજી ખાવાનું. બટાકા અને શક્કરિયા એને છોડી દો તમે કાયમ માટે. અનાજમાં કહું છું હવે, ખોરાકમાં સાબુદાણા ક્યારેય નહીં ખાવાના. સાબુદાણા 100% સ્ટાર્ચ છે, કાર્બોહાઈડ્રેટ છે, અને એ ડાયજેસ્ટ નહીં થાય એટલે લીવર એનું કન્વર્ટેશન ચરબીમાં કરશે, અને એ ચરબી તમારા શરીર પર જમા થશે, પેટ પર ને બધે. સાબુદાણા 100% કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ છે, એટલે સાબુદાણા ક્યારેય નહીં ખાવા. અને ઘઉં ના છોડાય તો લિમિટ કરી દો, એક જ રોટલી ખાવાની. એની જગ્યાએ બાજરાનો રોટલો, જવારનો રોટલો, જવની રોટલી. એટલે અનાજમાં ઘઉં, મકાઈ અને સાબુદાણા આ 3 વસ્તુ ક્યારેય નહીં ખાવાની. જેને વેટ લોસ કરવું છે એને. એનું કારણ તમને કહું કે વેટ લોસ, વધારે પડતું વજન એ બધા જ રોગોનું મૂળ છે. તમે જોજો, ડોક્ટર પહેલા કહેશે કે વેટ લોસ કરો, અને એમાં ઢીચણના પ્રોબ્લેમ તો ખાસ. હા, અને ઓર્થો પાસે તમે જશો એટલે પહેલી સલાહ એ આપશે કે બેન ભાઈ તમારું વજન ઘટાડો, વેટ લોસ કરો, આ પહેલું કહેશે. એટલે ઓબેસિટી માટે તો ખાસ ચેતી જવા જેવું છે અત્યારથી. એટલે પણ હું સિમ્પલ રીત બતાવું છું, અને મેં તો કેટલાના રિઝલ્ટ લીધા આના પર, વેટ લોસના. આટલા પર આ એક્સપેરિમેન્ટ કર્યા પછી તમને હું આ ડાયટ કહું છું. એક્સપેરિમેન્ટ કર્યા પછી, અને તે ક્લાસ 1 ઓફિસર ઉપર એક્સપેરિમેન્ટ કર્યા છે, કલેક્ટરો ઉપર એક્સપેરિમેન્ટ કર્યા છે મેં. અને મકાઈ, ઘઉં અને સાબુદાણા આટલું છોડી દો તમે. શું ત્યાં ચોખા લેવાય, ચોખા લેવાય, ચોખા કાદા લસણ ખવાય. કાદા લસણ તો શું છે ખબર છે? જે હાર્ટ, જો લસણ એ નેચરલ એસ્પ્રિન છે. લોહીને પાતળું રાખવાનું કામ કરતું હોય તો લસણ કુદરતે આપણને કોલેસ્ટ્રોલ ના થાય બોડીની અંદર, કાચો આમ જમા ના થાય. કાચો આમ આયુર્વેદમાં કાચો આમ કહેવાય, એલોપેથી અને કોલેસ્ટ્રોલ કે, બરાબર છે. એ કાચો આમ શરીરમાં બ્લડની જે વેઇન છે નસોમાં, ના આર્ટરીમાં ના થાય એટલા માટે લસણ છે. અને લસણની રોજ 1 કડી, જેને પણ હાઈ બીપી હોય, કોલેસ્ટ્રોલ હોય, હાર્ટ એટેક આવી ગયો હોય, એને રોજ સવાર સાંજ 2-3 લસણની કાચી કડી ચાવીને ખાઈ જવાની. ફોરેનમાં, અમેરિકામાં ગાર્લિકની કેપ્સ્યુલ મળે છે, પાવડરની. એ લોકો પાવડરની કેપ્સ્યુલ ખાય છે, આપણે તો લસણ તાજું મળે છે, અને એ 2-3 કડી ફોલીને ચાવીને ખાઈ જવાની શાંતિથી. બાકી એ જબરજસ્ત છે, ટોનિક છે, હાર્ટનું ટોનિક છે લસણ. એટલે આટલું નહીં ખાવાનું. ચોખા ખાઈ શકાય. હવે ના, એ એમનો વિષય છે, એ ધાર્મિક રીતે એ લોકો જે વિચારતા હોય, બરાબર છે. આપણે તો આયુર્વેદની દ્રષ્ટિએ એમનો વ્યૂ પોઈન્ટ અલગ છે, આપણો વ્યૂ પોઈન્ટ અલગ છે, આપણો આરોગ્યનો છે. હવે આમાં શું છે કે તમારી ડિશમાં બને તો અડધું સલાડ કરી દો, અને કઠોળ પેટ ભરીને ખાઓ. જ્યારે ભૂખ લાગે ને ત્યારે કઠોળ ખાઓ. જો કઠોળમાં શેકેલા ચણા, હળદર મીઠાવાળા, બરાબર છે. પછી સિંગ તમે ખાઈ શકો, ખારી સિંગ, હા સિંગ ચાલે. પછી ફણગાવેલા મગના વરડા કરીએ છીએ આપણે, ફણગાવેલા મગ એ બેસ્ટ છે. પછી મસૂરની દાળ, પછી મગની દાળ, તુવરની દાળ,
આ બધી તમે આજે મગની દાળની કેટલી બધી આઈટમ બને છે મગની, બરાબર છે, તો એ મગની વેડમી બને છે, બરાબર છે, કંઈ પણ બને છે. તો આ બધું તમે કઠોળ, કોઈ જ્યારે ભૂખ લાગે ને ત્યારે આ કઠોળથી પેટ ભરવાનું રાખો. કઠોળ અને સલાડ, જ્યારે ભૂખ લાગે સલાડ ઘરમાં તૈયાર રાખો. કોઈ પણ સલાડ હોય, ગાજર છે, બીટ છે, પેટ ભરીને ખાઓ. તમને જેટલું ખાવું એટલું. જામફળ છે, જામફળ પ્યોર ફાઈબર છે એની અંદર. ફાઈબર વાળો જેટલો વધારે ખોરાક લેશો એટલું વેટ તમારું જલ્દી લોસ થશે. એટલે ફ્રૂટમાં જામફળ ખાવ તમે, જામફળની સિઝન આવતો 12 માસ જામફળ મળે છે. એપલ ફાઈબર વાળું છે, એપલ ખાવ તમે, જામફળ ખાવ. ભૂખ લાગે ત્યારે ચણા ખાવ, ફણગાવેલા કઠોળ હોય તો એના વૈડા શેકીને વઘારીને રાખી મૂકો. ભૂખ લાગે ત્યારે બસ એને ગરમ કરીને ફ્રીજમાં મૂકી રાખો, ગરમ કરીને ખાઈ લો તમે. કઠોળથી ક્યારેય, કઠોળથી જો એની સિસ્ટમ તમને કહું, આપણી મેઇન એનર્જી 3 જાતની છે: કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ, ચરબી, બરાબર છે. હવે ફેટ ચરબી જે છે ડાયરેક્ટ જો ના યુઝ થાય, એ કન્ઝ્યુમ ના થાય તો સીધી તમારી બોડીમાં વેટ વધારે, બરાબર. એટલે ફેટને તો આપણે કાઢી જ નાખવું પડે, ફેટ તો લેવાનું જ નહીં. હવે કાર્બોહાઈડ્રેટ શું થાય છે કે કાર્બોહાઈડ્રેટ તમે લીધું, પણ કાર્બોહાઈડ્રેટ લીધા પછી જો એનો યુઝ ના થાય તો આપણું લીવર એને ચરબીમાં કન્વર્ટ કરી અને બોડીમાં એક રિઝર્વ, આપણું ફ્લ્યુ, હા, એટલે રિઝર્વ બળતણ તરીકે એને રાખે છે. અનામત બળતણ આપણું, કે જ્યારે તમે ભૂખમરાની પરિસ્થિતિમાં હોય ત્યારે એમાંથી કન્ઝ્યુમ કરી અને બોડીના બધા ઓર્ગન એને એ સપ્લાય કરે છે બોડી, એ રીતે. એટલે કાર્બોહાઈડ્રેટને તમે એ કરો. અને ત્રીજું છે પ્રોટીન. પ્રોટીન આ ખાસ હું એટલે કહું છું કે કઠોળથી પેટ ભરો. પ્રોટીન જરૂર કરતા વધારે પ્રોટીન આપણું બોડી સ્ટોર કરતું નથી. પ્રોટીનનું ચરબીમાં કન્વર્ટેશન થતું નથી. વધારાનું પ્રોટીન હોય એ યુરિન વાટે બહાર નીકળી જાય છે. એટલે પ્રોટીન જેટલું બોડીમાં જરૂર હોય એટલું બોડી વાપરે, બાકીનું બધું નીકળી જાય છે. એટલે એક કઠોળથી જ્યારે ભૂખ લાગે ત્યારે કઠોળનો ઉપયોગ કરો, અને કોઈ પણ પ્રકારનું સલાડ અને કેળા અને ચીકા સિવાયનું ફ્રૂટ, એ કોઈ પણ ફ્રૂટ તમે ખાઈ શકો છો પેટ ભરીને. હું તો કહું ભૂખ્યા મરવાની જરૂર જ નથી, કે ડાયટિંગ કરીને ભૂખ્યા રહેવું એની જરૂર જ નથી. તો તમારું વેઇટ 100% લોસ થશે. અને થોડું જો વોકિંગની ટેવ હોય તો વોકિંગ 1-1 કિલોમીટર ચાલવાનું રાખો. આસનો તો એક વજ્રાસન તમને બતાવું છું, હું જે કરું છું આ વજ્રાસન જમ્યા પછી વેઇટ લોસ કરવા માટે, અને ઢીચન, આ મારું સિદ્ધ કરેલું આસન છે. આજે આ બેઠો છું, હા હા, આ વજ્રાસન છે. આ વજ્રાસનથી તમને ઢીચનનો પ્રોબ્લેમ નહીં થાય. એક જ આસન એવું છે, 1100 આસન છે, એમાં એક જ આસન એવું છે કે જમ્યા પછી થાય, બાકી બધા આસન ભૂખ્યા પેટે થાય. આ એક વજ્રાસન છે જમ્યા પછી. એનું નામ વજ્રાસન એટલે પડ્યું કે શરીરને વજ્ર જેવું કરે. આ આસન મારું સિદ્ધ કરેલું છે. સિદ્ધ કરેલું એટલે તમે ગમે એટલો સમય આ આસનમાં બેસી શકો, એને આસન સિદ્ધ કર્યું કહેવાય. આજે કોઈ મને એમ કે મનોહરભાઈ અહીં બેઠા છો આ ખુરશીમાં અત્યારે, કાલે આ ટાઈમે અહીંયાથી ઊભું થવાનું, આમને એમ બેસી રહેવાનું 24 કલાક, તો હું બેસી રહું, મને કશું થાય નહીં. એને સિદ્ધ કરેલું આસન કહેવાય. આજે મને ઢીચણનો દુખાવો નથી, કમરનો પ્રોબ્લેમ, કોઈ મણકાનો પ્રોબ્લેમ નથી. એનું કારણ હોય તો આ વજ્રાસન. વજ્રાસન એટલે શરીર વજ્ર જેવું, લોખંડ જેવું બને. હવે સમજી લો કે આ આસન જમ્યા પછી 15 મિનિટ કરવાનું, બેસવાનું. આમાં 15 મિનિટ. કેમ બેસવાનું? તો કે જમ્યા પછી આ આસનમાં તમે 15 મિનિટ બેસો ને, એ 2 કિલોમીટર ચાલ્યા બરોબર છે. 2 કિલોમીટર વોકિંગ કરો અને 15 મિનિટ આ આસનમાં બેસો, એ બંને ઇક્વલ થાય. કેમ? એનું કારણ તમને કહું. જમ્યા પછી કેમ કરવાનું? કે જમ્યા પછી આપણે ખોરાક લીધો એટલે આપણી સ્ટમક, નાનું આંતરડું, મોટું આંતરડું, એટલે આખી ગટ સિસ્ટમ જે છે આપણી ડાયજેશન સિસ્ટમ, એને બ્લડની વધારે જરૂર પડે છે ડાયજેશન કરવા માટે, બરાબર. આ રીતે બેઠા એટલે બ્લડ સપ્લાય અહીંયાથી ઓછો થઈ ગયો. પગમાં બ્લડ સપ્લાય બિલકુલ ઓછો થઈ જાય, અને બિલકુલ ઓછો થઈ જાય એટલે બધું બ્લડ અહીંયા આવી જાય.
હા, અહીંયા હેલ્પ કરે અને અહીંયા આપણું ડાયજેશન બધું પાવરફુલ થઈ જાય અને પાવરફુલ ડાયજેશન થાય 100% ખોરાક ડાયજેસ્ટ થઈ જાય તો કોલેસ્ટ્રોલ બનવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. અને આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે જે 7 ધાતુઓ બનવી જોઈએ એ 7 ધાતુ આપણી વ્યવસ્થિત બની શકે છે. મારું જોવો છો ને તમે, મારું વજન, હું કોલેજમાં હતો ત્યારે પણ 57 કિલો હતું. આજે 60 વર્ષે રિટાયર્ડ થયો તો મારું 58 કિલો છે. 57, 58, 59, બસ 57, 58, 59. આ કોલેજમાંથી આ વજન જળવાઈ રહ્યું છે એની પાછળ આ જ છે વજ્રાસનને લીધે મારું વજન વધતું નથી, ઘટતું નથી. આનું આજ ચાલી રહ્યું છે. આટલું મેન્ટેન વજન કદાચ કોઈએ નહીં કર્યું હોય કે આજે યંગ લાઈફમાં, કોલેજ લાઈફમાં 25 વર્ષની ઉંમરે આ જ વેઇટ. આજે બધા મને એમ કે મનોહરભાઈ તમે નોકરી લાગ્યા ત્યારે જેવા હતા એવા રિટાયર થયા પછી પણ એવું ને એવું તમારું બોડી. મારા સ્ટુડન્ટ પણ આજે મને મળે છે તો બધા કે સાહેબ તમે તો એવા ને એવા જ રહ્યા કે તમે તો બોડી કે વધારતા. એટલે પણ વધતી નથી, હું શું કરું, વધારીને શું કામ છે? કારણ કે વધારે બોડી, વધારે વજન એ જ રોગોનું મૂળ છે. બરાબર છે. વજન ઓછું સિમેટ્રિકલ તમારું વજન હોય તો બીજા પ્રોબ્લેમ થાય નહીં. એટલે હિતભૂક, મિતભૂક જોયું. હિતભૂક પોતાની પ્રકૃતિને અનુકૂળ ખોરાક ખાઓ, વજન. અને ઋતભૂક એટલે ઋતુ પ્રમાણેનો અનુકૂળ ખોરાક ખાવો જોઈએ. આપણી હિન્દુ સંસ્કૃતિમાં છે ને બધા તહેવારો ઉપર જે ખાવાનું છે ને એ બહુ જોઈ વિચાર, એની પાછળ છે ને ધાર્મિક કારણ નથી, એને ધર્મ સાથે જોડી દીધું છે, બાકી ધાર્મિક કોઈ કારણ છે નહીં. એટલે ભાદરવો મહિનો ચાલુ થાય ને એટલે ખીર ખાવાની. શ્રાદ્ધમાં ખીર આપણે ખાઈએ છીએ ને, તો કેમ ખાઈએ છીએ? તો કે એ ભાદરવો મહિનો એ પિત્તનો મહિનો કહેવાય. પિત્ત, શરદ ઋતુ એ રોગોની રાણી કહેવાય. અને એ દિવાળી સુધી ગણો ને, ભાદરવો શરૂ થાય ત્યાંથી નવરાત્રા પૂરા થાય આસો, ત્યાં સુધી પિત્તની ઋતુ, એટલે પિત્ત વધે એનાથી. અને પિત્ત વધે એવા સંજોગોની અંદર દહીં ના ખાવું જોઈએ, છાશ ના ખાવી જોઈએ. એકદમ મોડી છાશ હોય તો ચાલે, પણ દહીં તો બિલકુલ ના ખાવું જોઈએ. પછી બીજા ગરમ પદાર્થો ના ખાવા જોઈએ. ખીર જે છે, ચોખાની કે પૌવાની ખીર આપણે બનાવીએ, એ ખીર પિત્તને શાંત કરે છે. એટલે પિત્તને શાંત કરે એવા ખોરાક. આપણે તો શ્રાદ્ધમાં એકલી ખાઈએ છીએ, પણ શ્રાદ્ધ કરે ને 15 દિવસ, એ 15 દિવસ શ્રાદ્ધની અંદર આપણે ઋષિમુનિઓએ કહ્યું કે ભાઈ ખીરને આ ખાઓ, ખીરને રોટલી, ઘઉંની રોટલી એ પિત્તને શાંત કરે અને ખીર ખાઓ. એટલે એનાથી પિત્તજન્ય રોગો છે, રોગો કંટ્રોલમાં રહે. એટલે એના માટે છે. હોળી ઉપર ધાની ચના ખાવાના. બરાબર. હવે મકાઈની ધાની અત્યારે નવું બધું શોધી કાઢે છે ને, મકાઈની ધાની ખવાય જ નહીં. મકાઈની ધાની તો બળતામાં ઘી હોમે છે. કારણ કે હોળી ઉપર જે સંધિકાળ છે વસંત ઋતુનો, એ કફની ઋતુ છે. કફનો પ્રકોપ થાય. હવે કફનો પ્રકોપ થાય એટલે શું થાય? લુખ્ખો અને સૂકો ખોરાક આપવો પડે. હવે જુવાર એ કફનાશક છે, ચના એ બંને કફનાશક છે. એટલે આપણા પૂર્વજોએ કહ્યું કે ભાઈ હોળી ઉપર ધાની, ચના અને ખજૂર 3 કફનાશક છે. ધાની એટલે શાની? જુવારની ધાની. હવે જુવારની ધાની તમે ખાવ તો કફનો નાશ થાય, પણ મકાઈની ધાની ખાવ તો કફ વધે. એટલે મકાઈની ધાની વેલિડ નથી, એ તો આપણે શોધી કાઢ્યું છે મકાઈની ધાની. બાકી જુવારની ધાની, ચના અને ખજૂર આ હોળીનો 1 મહિનો આગલા 15 દિવસ ને પાછળના 15 દિવસ જો તમે ખાવ તો એમાં તમને જે કફ અંદર, જે શિયાળામાં જે કફ થયો હોય ને, ભારે ખોરાક ખાધા હોય ને કફ થયો હોય, તો એનાથી તમારો કફ, સૂકો ખોરાક એ કફને તોડી નાખે અને આપણા ફેફસામાં જે કફના જાડા બાજ્યા હોય એ ધાની, ચના અને ખજૂર એને બહાર કાઢી નાખે. ઉધરસ વાટે એને બહાર કાઢી નાખે અને નીકળી જાય. એટલે ઋતુ પ્રમાણે ભોજન લેવું. એટલે આઈસ્ક્રીમ, તો હવે આઈસ્ક્રીમ 12 મહિના આપણે ખાઈએ છીએ. આઈસ્ક્રીમ ઉનાળામાં ખવાય, ગરમીની ઋતુમાં ખવાય, પણ હવે શિયાળામાં આઈસ્ક્રીમ ખવાય છે.
0 ડિગ્રી હોય થઈ ગઈ હોય, 3 ડિગ્રી હોય, 5 ડિગ્રી હોય, ભયંકર ઠંડી પડતી હોય તોય આપણે ખાઈએ છીએ. અને ફ્રીજની વસ્તુ ક્યારેય ડાયરેક્ટ ખાવી નહીં. આ ખાસ ધ્યાનમાં રાખજો. મારી તંદુરસ્તીનું રહસ્ય હું બધા જાત અનુભવ જ તમને કહું છું કે ફ્રીજની વસ્તુ ક્યારેય ડાયરેક્ટ ખાવી નહીં. એને બહાર કાઢ્યા પછી આજે રસની સિઝન ચાલે છે ને કેરીની, મારો રસ, હા નોર્મલ ટેમ્પરેચર, મારો રસ હું શું કરું, ફ્રીજમાંથી મારે ખાવાનો હોય ને તો હું યાદ રાખી, હા રૂમ ટેમ્પરેચર. મારા ઘરમાં બીજાને ના ફાવે ને તો કઈ નહીં, પણ હું કદાચ ભૂલી ગયા હોય ને, કોઈ એ લોકો ભૂલી જાય, આમ તો કાઢી લે પણ ભૂલી જાય, હું જોઉં તો એમને ના ફાવે તો મારી વાડકીનો રસ જેટલો ખાવાનો હોય એ કલાક પહેલા કાઢીને મૂકી દઉં રસોડામાં, એટલે નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય. એ જ નોર્મલ ટેમ્પરેચર વાળું ખાવાનું. એટલે ફ્રીજમાં પાણી તો ફ્રીજનું હું ક્યારેય પીતો નથી, ક્યારેય નહીં, ફાવતું જ નથી. જમ્યા પછી, જમતી વખતે કે જમ્યા પછી મેં પાણી પીધું, ક્યારે મેં પીધું હશે મને યાદ નથી મારી લાઈફમાં, કે મેં ક્યારે બંધ કર્યું. આજે ક્યારેય કોઈ દિવસે કોઈ પણ પ્રસંગમાં ઘેર કે કોઈ દિવસ પાણી લઈને બેસવાનું નહીં, મને યાદ નથી કે મેં ક્યારે છોડ્યું હશે પાણી. અને જમ્યા પછી જ્યારે નેચરલ તરસ લાગે ત્યારે હું પાણી પીવું છું. એટલે આ ખાસ યાદ રાખજો. આ એક નિયમ પાડશો ને તો ઘણા બધા રોગ, એસિડિટી, ગેસ તો કઈ જતો રહેશે ખબર નહીં પડે. એક તો ભૂખ્યા રહેજો, બરાબર, એક ભાગની સ્પેસ રાખજો, અને એ સ્પેસ રાખીને પાણી નહીં પીવાનું. એ તો એક ઘૂંટડો ચાલે, એક ઘૂંટડો ચાલે, આમ 2-3 ગ્લાસ નહીં પી જવાનું. દવા તમારે જમીન દવા લેવાની હોય ને તો એક ઘૂંટડો પાણી એનો વાંધો નહીં, બરાબર. અથવા તો ઘણાને કહું જમ્યા પછી છાશ પીવાય, છાશની સાથે ગોળી લઈ લો. હા, પણ તમે, આ મારો અનુભવ કહું, તમે થોડા ભૂખ્યા ઉઠશો ને એટલે તમારું માઇન્ડ ફ્રેશ રહેશે. એક તો પહેલા માઇન્ડ ફ્રેશ રહેશે. થોડા ભૂખ્યા હશો ને એટલે થોડો અફસોસ થશે કે હાડું ખાવાનું જોરદાર હતું અને મેં છે તે ના ખાધું એટલે અફસોસ થશે. અને ઘણા તો અમારે ગામડામાં શું હોય ખબર, ગામડામાં મેરેજમાં જાય ને એટલે શું અફસોસ કરે, ના વાત શું કરે ખબર, હા 200 રૂપિયા ચાલ્લો કરવાનો છે ને આપણે ભૂખ્યા રહેવાનું. ચાલ્લાની વસૂલી કરવા પેટ ભરીને અહીં ગળા સુધી ખાય. એટલે પણ તમે પોતાના, તમે જાતે 200 રૂપિયાનો ચાલ્લો કરો છો, ગળા સુધી ખાધું ને આપણે દવાખાના હજાર આપવા પડશે. એટલે આ પરિસ્થિતિ થશે. એટલે થોડા ભૂખ્યા રહો, અને અડધા કલાક પછી નેચરલ તરસ લાગશે તમને. પણ નેચરલ તરસ ક્યારે લાગશે? તમે થોડા ભૂખ્યા હશો તો. થોડા ભૂખ્યા રહો, તમે ઉઠ્યા હશો ને તો પછી તમને કેવી કલાક 1.5 કલાક પછી નેચરલ તરસ. નેચરલ એટલે કેવી તરસ લાગે ખબર? ના 2 ગ્લાસ પાણી પી જવું, 3 ગ્લાસ પાણી પી જવું, એવી તરસ લાગશે. કકડીને જેવી કકડીની ભૂખ લાગે છે ને એવી કકડીની તરસ લાગશે. અને એવી તરસ લાગે ને ત્યારે પાણી પીવાનું. હું ગેરંટીથી તમને કહું, તમારી ગેસ, એસિડિટી, કબજિયાત આ 1 મહિનામાં જતું રહે વગર દવાએ. આટલો નિયમ પાડો, પણ એક જીભ પર કંટ્રોલ લાવી દો. બસ જમતી વખતે મન મજબૂત કરી દો કે મારે આ કરવું જ છે, મારે ભૂખ્યા ઉઠવું જ છે અને પાણી પીવું જ નથી. તરસ લાગે ત્યારે જ પાણી પીવું છે. આ નિયમ તમે જો કરે 1 મહિનામાં એનું રિઝલ્ટ મળશે જબરજસ્ત. પેટના રોગો બધા છે ને કઈ જતા રહેશે તમને ખબર નહીં પડે. અને પછી તમે નોકરી ધંધો કરો, માઇન્ડ એટલું ફ્રેશ રહેશે આમ મગજ ઉપર. કારણ કે મેં ના કહ્યું, અત્યારનું મેડિકલ સાયન્સ એમ કહે છે કે આ જે માઇન્ડ ઉપર જે ડિપ્રેશન છે ને એનું મૂળ કારણ પેટ છે. તમારું પેટ જ્યારે ભારે હોય, ઇનડાઇજેશન થયું હોય ત્યારે તમારું મગજ કામ નહીં કરે ડિપ્રેશનમાં. કારણ કે સેકન્ડ બ્રેઇન છે. હવે સ્વીકારે છે. આપણે તો હજારો વર્ષ પહેલા ઋષિમુનિઓ કહી ગયા, આયુર્વેદાચાર્યો કહી ગયા. આજે વેસ્ટર્ન કન્ટ્રીના ડોક્ટરો એમ કહે છે કે ગટ એ સેકન્ડ બ્રેઇન છે. ડિપ્રેશન વાળાને હવે કહે છે કે તમારા ગટને સાચવો પહેલા. ડિપ્રેશનની દવાઓ સાથે એ ગટની દવાઓ પણ આપે છે. અને ગટ વાળા હવે શું કરે છે, આની ડિપ્રેશનની દવાઓ પણ આપે છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ એસિડિટીની કેપ્સ્યુલ આવે છે, ઓમિપ્રાઝોલ.
ઓમિપ્રાઝોલ આવે છે, રેબીપ્રાઝોલ આવે છે, ઇસોમિપ્રાઝોલ આવે છે, પેન્ટોપ્રાઝોલ આવે છે, આ બધી આવે છે કેપ્સ્યુલો, બરાબર. એની સાથે હવે આ લોકોએ ખબર પડી કે આને સીધું કનેક્શન છે, વેગસ નર્વ જે વચ્ચે આવે છે એ સીધું કનેક્શન છે, સેકન્ડ બ્રેઇન છે. એટલે એમને હવે એસિડિટીની કેપ્સ્યુલની અંદર લિવોસર્પ્રાઇડ ઉમેરી છે. હા, ઇટોસર્પ્રાઇડ અને લિવોસર્પ્રાઇડ કોમ્બિનેશન કર્યું છે. લિવોસર્પ્રાઇડ હવે અસર કરે છે ડિપ્રેશનમાં. એટલે તમને ચિંતા હોય ને તો એના લીધે પણ ખોરાક ના પચતો હોય, અહીંયા ચિંતા હોય ને અહીંયા ગેસ થાય, અહીંયા એસિડિટી થાય. તો એમને એક કોમ્બિનેશન વાળી, જ્યારે શરૂઆતમાં રેબીપ્રાઝોલ બહાર પાડીને ત્યારે 25 રૂપિયાની ગોળી મળતી હતી, આજે 2 રૂપિયાની 3 રૂપિયાની મળે, પણ એમને કોમ્બિનેશન આપ્યું. અને આજે ગેસ્ટ્રોલોજિસ્ટો આ ગોળી લખે છે. એટલે મને ખબર કે આ ગટ અને બ્રેઇન તમારું આ બગડશે તો આ બગડે છે, અને પેટ બગડશે તો તમે આ સીધું નહીં રહે. એટલે ઋતુ પ્રમાણેનું ભોજન લેવું કે ભાઈ કોઈ એનું એ નથી. હું જો મારો અનુભવ કહું, એના પર મેં ચોકડીમાં ઘણા કહે છે ને કે 5 લીટર પીવો, 6 લીટર પીવો, ખોટી વાત છે. સારું, એક એક્ઝામ્પલ આપું. તમે ભૂખ વગર ક્યારે ખાઓ છો? ભૂખ વગર ખાઈએ છીએ આપણે? આપણને ભૂખ લાગે, સારું, ભૂખ વગર તમે ખાઈ લો તો શું દશા થાય? ઇનડાઇજેશન. મને ભૂખ જ નથી, હું 10 ગુલાબજાંબુ ખાઈ જાઉં તો મારી શું દશા થાય? એક્ઝેક્ટ એ જ રૂલ્સ અહીંયા છે. ભૂખ વગરનું ખાધેલું નકામું અને તરસ વગરનું પાણી નકામું. આ આયુર્વેદનો સિદ્ધાંત છે. પણ ડોક્ટરો, આજના ડોક્ટરો એમ કે આટલા લીટર પાણી, એટલે કિડની ઉપર ખોટું બર્ડન છે. જેમ ભૂખ વગરનો ખોરાક તમારામાં ઝેર પેદા કરે છે, એમ તરસ વગરનું પાણી પણ તમારી અંદર ઝેર પેદા કરે છે, કિડનીને ડેમેજ કરે છે. તરસ વગર પાણી પીશો તો કિડની ઉપર તમારે વધારે બર્ડન આવશે ને આવશે જ. એટલે ક્યારેય તરસ વગર પાણી પીવું નહીં. હા, એક બાબત છે, ડાયરિયા થઈ ગયા હોય, તમને ડિહાઇડ્રેશન, ડાયરિયા થઈ ગયા હોય, બોડી ડિહાઇડ્રેટ થઈ ગઈ હોય, તો એને રિહાઇડ્રેટ કરવા તમે પાણીનો મારો ચલાવો, ખોરાક છોડી દો, ખોરાક છોડી દો. ભૂખ લાગે તો એ નહીં, ખોરાક નહીં લેવાનો, પાણી જ પી કરો. પણ બોડીને રિહાઇડ્રેટ કરવા, ડિહાઇડ્રેટ થઈ ગઈ છે, તમારા બોડીમાંથી ડાયરિયા મારફતે 5 લીટર પાણી નીકળી ગયું છે, એટલે 5 લીટર પાણી નાખવું પડે તમારે. પણ તમે સાજા છો, તરસ વગર પાણી પીશો તો કિડની ઉપર બર્ડન આવશે. મારો જાત અનુભવ છે, હું બધાને કહું છું. અત્યારે આ વિડીયો યુટ્યુબ પર મુકાશે એટલે દર્શકોને કહું છું કે એ ગેલચ્છા ના રાખશો કે 5 લીટર 6 લીટર હું તરસ વગર પાણી નથી પીતો અને ભૂખ વગર ખાતો નથી. આજે 60 વર્ષે 25 વર્ષની સ્ફૂર્તિનો અનુભવ કરું છું. 25 વર્ષે પાવાગઢનો ડુંગર ચડી જતો તો ચાલતો, આજે 60 વર્ષે પાવાગઢનો ડુંગર ચડી જાઉં છું ચાલતો, કોઈ તકલીફ નથી, મને કોઈ ડિસીઝ નથી. મારું વિટામિન ડી કમ્પ્લીટ છે, B12 કમ્પ્લીટ છે, કોલેસ્ટ્રોલ નોર્મલ છે, બીપી મારું 110 કાયમ રહે છે, બધું. ડાયાબિટીસ મારું 75 થી 100 ની વચ્ચે સુગર રહે છે, એટલે મારી સુગર પણ 100 ની ઉપર નથી ગયું, 75 થી 100 ની વચ્ચે રહે છે, એટલે કોઈ મને પ્રોબ્લેમ નથી. મિત્રો, ખાસ તમને કહું કે પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોર. તમને કઈ રોગ આવે એના પહેલા આજે મેં કહ્યું, અને જે આજે બોમ્બેની અંદર, આજે લોઢા પાર્કની અંદર બેઠો છું, હોલની અંદર, અને જે કંઈ મેં તમારી આગળ કહ્યું, મારા શ્રોતાઓ આગળ જે મેં કહ્યું, એ બધું ફોલો કરશો તો હું કહું છું 90% તમારી બીમારીઓ જતી રહેશે. અને ચરકે કહ્યું કે મિત ભૂખ, હિત ભૂખ, ઋત ભૂખ, આ 3 નિયમ જે મનુષ્ય પાળશે એ 100 વર્ષનું નિરોગી આયુષ્ય
ભોગવશે એને ખિસ્સા ખાલી નહીં કરવા પડે, ડોક્ટરોના પગથિયા નહીં ચડવા પડે. બાકી તો નહીતર શું છે કે પાછલી જિંદગીમાં 10x10ની રૂમ, તૂટેલી ખાટલી, દવાની બાટલી, પાણીની માટલી અને હાથમાં એક લાકડી લઈ અને ઘરની ચોકી કરવી પડશે. આ સિવાય બીજું કશું આપણી પાસે હોય નહીં. પહેલું સુખ તે જાતે નર્યા. એટલે ધર્મ કાર્ય કરવું હશે, ભક્તિ કરવી હશે, સત્સંગ કરવો હશે, બધું કરવું હશે. આ મશીન સારું હશે તો આપણે બધું કરી શકીશું. આપણી પાસે કરોડો રૂપિયા હશે, ભૌતિક સુખો હશે, 1 કરોડની ગાડી હશે, પણ જો આ શરીર સારું નહીં હોય તો એ બધું જીરો થઈ જશે, આપણે ભોગવી શકીએ નહીં. એવું